નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ખરીદદારો માટે આવ્યા સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો દિવસે ને દિવસે સોના ચાંદીની ચમક ઘટતી જોવા મળી રહી છે અને સોનું જે છે એ માર્કેટમાં ધીમી ગતિએ હવે ફરીથી સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે। તો હવે આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદીના ઘરેણાંની ખરીદી ક્યારે કરવી જોઈએ ને હવે શું સોનાની કિંમતોમાં હજુ પણ ઘટાડો નોંધાઈ શકે છે અને સોનું સસ્તું થશે તો હજુ પણ કેટલું સસ્તું થશે ને શું સોનાનો ભાવ જે છે એ 70,000 ની આજુબાજુ થશે કે નહીં, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે, તો વિડિયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। અને ખાસ કરીને તમારા શહેરમાં પણ જો તમે સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો આજ રોજની વાત કરીએ તો મિત્રો, આજે સવારે ફરીથી માર્કેટમાં બજાર ખુલતાની સાથે સોનું ઘટી રહ્યું છે અને હજુ પણ સોનાના ભાવની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો મિત્રો, હાલ વાત કરીએ તો એક દિવસની સ્થિરતા પછી આજે ફરીથી સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદી પણ માર્કેટમાં સસ્તી થઈ ગઈ છે। તો હવે દિવસના સમયગાળામાં 24 કેરેટ સોનાના ભાવમાં 390 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે અને 22 કેરેટ સોનામાં 360 સુધીનો ઘટાડો નોંધાયો છે। તો આવી જ રીતે સોના ચાંદી જે છે એ માર્કેટમાં સતત તૂટી રહ્યા છે અને હવે આગામી દિવસોમાં રોકાણ કરવા માટે સોના ચાંદી ક્યારે ખરીદવું, ત્યારબાદ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો, સતત 2 દિવસની સ્થિરતા પછી આજે સતત બીજા દિવસે તેના ભાવમાં ઘટાડો થયો છે અને આ 2 દિવસમાં તે પ્રતિ કિલો 5,100 રૂપિયા જેટલી ચાંદી સસ્તી થઈ ગઈ છે। તો એમ કહી શકાય કે 5,000 થી પણ વધુનો ઘટાડો ચાંદીની કિંમતોમાં જોવા મળી રહ્યો છે। તો સૌપ્રથમ આજના તાજા ચાંદીના ભાવ અને સોનાના ભાવની માહિતી મેળવી લઈએ તો મિત્રો, સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં આજરોજ 1 ગ્રામ સોનું 14,111 માં, જ્યારે 10 ગ્રામ 1,41,110 માં, જ્યારે 100 ગ્રામ 14,11,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો, આજરોજ 24 કેરેટ સોનું પણ માર્કેટમાં ઘટી રહ્યું છે। તો આજરોજ 1 ગ્રામ સોનાની કિંમતો જે છે એ 15,394 માં, જ્યારે 10 ગ્રામ 1,53,940 માં, જ્યારે 100 ગ્રામ 15,39,400 માં જોવા મળી રહ્યું છે। ત્યાર પછી ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો, ચાંદીની કિંમતોમાં પણ મોટો ઘટાડો નોંધાઈને આજરોજ 1 કિલો ચાંદી 2,52,499 ની સપાટીએ ટ્રેડ થઈ રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો, સતત ને સતત ફેડ રિઝર્વના ગવર્નર અત્યારે વધુ વ્યાજ દર ઘટાડાને ટેકો આપ્યો હતો, પરંતુ એમ પણ કહ્યું છે કે નીતિ નિર્માતાઓ સાવધાનીપૂર્વક આગળ વધી શકે છે, કારણ કે યુએસ શ્રમ ડેટામાં વધુ નરમાઈનો સંકેત મળ્યા બાદ તેમની ટિપ્પણીઓ પણ સામે આવી રહી છે। અને હવે જો મિત્રો, આ વધઘટ વચ્ચે તમે સોના અથવા તો ચાંદીના ઘરેણાંની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે અને તમારા મતે શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ, જેથી કરી હરેક લોકો સોનાની ખરીદી કરી શકે, જે જરૂરથી તમે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો, સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકા બાદ હાલ અત્યારે લોકો સતત સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે અને દિવસે ને દિવસે સમાચાર આવી રહ્યા છે કે સોનાની કિંમતોમાં વધારો, સોનું થયું મોંઘું, સોનું હવે ક્યારે સસ્તું થશે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ અત્યારે સોના ચાંદીની કિંમતોમાં ધીમી ગતિએ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને આ ઘટાડાનો લાભ લઈ અને હાલ અત્યારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ જ્વેલરી માર્કેટમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને સોનાની કિંમતોમાં આવેલો ઘટાડો સામાન્ય વ્યક્તિને ખબર રાહત આપી રહ્યો છે, જ્યારે તેની કિંમતમાં પહેલાની તુલનામાં અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે। તો લોકો માત્ર રોકાણ માટે જ નહીં પરંતુ ગરમીમાં થનારા લગ્ન માટે પણ અત્યારે સોનાની ખરીદી કરી રહ્યા છે।
તો મિત્રો હવે રોકાણકારોની માટે સૌથી અગત્યના સમાચાર। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો રોકાણની પરંપરાગત રીતિની સાથે સાથે આજની યુવા પેઢીઓ પણ પોતાની લાઈફસ્ટાઈલ અને બજેટના અનુસાર 9 થી લઈને 18 કેરેટની વચ્ચે મળનારા લાઈવ વેટ રેટમાં રોકાણ કરી રહ્યા છે અને આ હલકા ઘરેણાનો માત્ર સ્ટાઇલિશ લુક આપે છે, પરંતુ ઓછી કિંમતમાં ઉપલબ્ધ હોવાના કારણે રોજબરોજના ઉપયોગ માટે પણ સારો વિકલ્પ બની ગયો છે। તો હવે એમ કહી શકાય કે રોકાણ માટે કેવી રીતે રોકાણ કરવું જોઈએ। તો મિત્રો, હાલ તમે જો રોકાણ કરી રહ્યા છો તો ખાસ કરીને સોના ચાંદીની કિંમતોમાં સતત વધઘટ જોવા મળતી હોય છે। તો વૈશ્વિક પડકારોની વચ્ચે 2026માં સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડો નોંધાયો છે અને હાલની વૈશ્વિક સ્થિતિને જોતા લોકો અત્યારે 2026ના અંત સુધીમાં રોકાણ કરવા માટે પણ રાહ જોઈ રહ્યા છે। તો હવે 2026ની પણ વાત કરી લઈએ તો મિત્રો, જાણકારોના જણાવ્યા મુજબ સોનાને $4,000 થી લઈને $4,100નું સ્તર મજબૂત સપોર્ટ આપશે। જો કે વાત કરીએ તો મિત્રો, $5,500 થી ઉપર જવાની શક્યતા હવે થોડી ઘટીને 30% જ રહી ગઈ છે। ઉપરાંત $4,000 વચ્ચે ભાવ ઘટવાની શક્યતા પણ સામે આવી રહી છે। તો હવે જો તમે છેલ્લા કેટલાક સમયથી સોનાની કિંમતોમાં ઉથલપથલ જોવા મળી રહી છે, છતાં બજારના નિષ્ણાતો સોનાના ભવિષ્યને લઈને હજુ પણ આશાવાદી રહ્યા છે કે એક્સપર્ટનું માનવું છે કે હાલના પડકારો વચ્ચે પણ વર્ષના અંત સુધીમાં સોનાની કિંમત $5,000 સુધી ટ્રેડ થતી જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હાલ વિશ્વભરના કોમોડિટી એક્સપર્ટનું કહેવું છે કે સોનાની કિંમતોમાં હજુ પણ સામાન્ય રીતે આગામી દિવસોમાં તેજી જોવા મળી શકે છે। તો જો તમે સોનામાં રોકાણ કરી રહ્યા છો તો લાંબા ગાળાના રોકાણ માટે બજારમાં રોકાણ કરી લેવું જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, સૌથી વધારે સોના ચાંદીની કિંમતોને અસર કરતા પરિબળોની પણ માહિતી મેળવી લઈએ તો શેર બજારના રોકાણકારો જે છે એ સૌથી વધારે સોના ચાંદીની ખરીદી કરતા હોય છે, કારણ કે શેર માર્કેટમાં જ્યારે પણ મંદીનો માહોલ જોવા મળે ત્યારે પોતાનું પ્રોફિટ મેળવવા માટે લોકો જે છે એ સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે। તેવી જ રીતે વાત કરીએ તો મિત્રો, બજારમાં સપોર્ટ લેવલ મુજબ લોકો સૌથી વધારે રાહ જોઈ રહ્યા છે। જી હા મિત્રો, વાત કરીએ તો એક્સપર્ટ તેમના અંદાજમાં થોડો ફેરફાર કર્યો છે, પણ તેમનું કહેવું છે કે સોનાને $4,000 થી લઈને $4,100નું સ્તર મજબૂત સપોર્ટ આપી શકે છે, જેના લીધે આગામી સમયમાં સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાઈ શકે છે। જો મિત્રો તમે પણ સોનાની ખરીદી કરી રહ્યા છો અથવા તો રોકાણ કરી રહ્યા છો તો તમારી આજુબાજુના ભવિષ્યના એક્સપર્ટો પાસેથી અવશ્ય માહિતી લો, જેથી કરી તમને સોના ચાંદીના ભાવના આગોતરા એંધારની સંપૂર્ણ માહિતી મળતી રહે। જેની સાથે વાત કરીએ તો મિત્રો, જ્યારે પણ રોકાણ કરવા માટે તમે રોકાણ કરી રહ્યા છો તો ખાસ કરીને રોકાણ કેવી રીતે કરવું જોઈએ તો તમે SIP પ્લાન્ટ મુજબ પણ રોકાણ કરી શકો છો। તો SIP પ્લાન્ટ એટલે કે શું કહેવાય? તો SIP પ્લાન્ટ જે છે એ રોકાણકારો સૌથી વધારે ઉપયોગમાં લેતા હોય છે અને જેને કહેવાય છે કે સિસ્ટેમેટિક ઓટોમેટિક પ્લાન। જી હા મિત્રો, વાત કરીએ તો રોકાણકારો ટુકડે સોનામાં રોકાણ કરતા હોય છે અને ધીમી ગતિએ સોનાની કિંમતોમાં ઇન્વેસ્ટમેન્ટમાં વધારો કરતા હોય છે, જેને લઈને રોકાણકારોને લાંબા ગાળા દરમિયાન સૌથી વધારે પ્રોફિટ મળતું હોય છે અને તમારે રૂપિયા પણ લાંબા સમય માટે ન રોકવા પડે। તો આજરોજ બજાર ખુલતાની સાથે સોનાની કિંમતો ઘટતી જોવા મળી રહી છે અને આ જોઈને લોકો જે છે એ આગામી દિવસોમાં લગ્ન માટે અથવા તો તહેવારો માટે સોનાની ખરીદી કરી રહ્યા છે। તો હવે વાત કરીએ તો મિત્રો, જો તમે સોના ચાંદીના ઘરેણાની ખરીદી કરી રહ્યા છો તો હાલ અત્યારે જ સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે આગામી દિવસોમાં હજુ પણ જાણકારોના જણાવ્યા મુજબ સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હવે સોના ચાંદી ક્યારે સસ્તું થશે અને ક્યારે ફેરફાર જોવા મળી શકે, જેની સંપૂર્ણ માહિતી નેક્સ્ટ વિડીયોમાં